સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં। આજથી હું કિચન સિરીઝ ચાલુ કરવા જઈ રહી છું। સૌથી પહેલી જે મારી ડીશ છે એક ખમણ ઢોકળા ચાટની રેસીપી છે। એન્ડ સુધી જરૂરથી ફોલો કરજો, તમને બધાને બહુ જ ગમશે। એક મોટા વાટકામાં એક મેઝરિંગ કપ જેટલું પાણી લઈ લેવાનું। હવે એમાં 5 ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું, 4 ચમચી જેટલી ખાંડ લેવાની, અડધી ચમચી જેટલું આપણે લીંબુનું ફૂલ ઉમેરવાનું છે, મીઠું આમાં સ્વાદ મુજબ ઉમેરવાનું છે। હેન્ડ મિક્સીની મદદથી એને ક્રશ કરી દેવાનું। જ્યારે ક્રશ થઈ જાય પછી એની અંદર 2 વાટકી જેટલું આપણે ચણાનો લોટ ચાળીને ઉમેરવાનું। એને પણ હવે આપણે હેન્ડ મિક્સીની મદદથી સરસ રીતે આપણે ક્રશ કરી દઈશું અને એકદમ સ્મૂથ એનું બેટર બનાવીને રેડી કરી દેવાનું છે, કંઈક આવી રીતનું। હવે આને આપણે 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। આવી રીતની વાટકીઓ લેવાની છે, 2 રીતની, એક પોળી અને એક સાંકડી। પોળી જે વાટકી છે એને અંદર બાજુ તેલ લગાવવાનું અને સાંકડી વાટકીને આપણે બાર બાજુ તેલ લગાવવાનું છે, કંઈક આવી રીતે। હવે એને સાઈડમાં મૂકી દેવાનું। હવે જે બેટર છે એમાં અડધી ચમચી જેટલું આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું છે, એટલે ઈનો ઉમેરવાનું છે। હવે એની ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરીને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું। જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણે તરત જ જે વાટકીમાં તેલ લગાવીને મૂક્યું છે એ વાટકીમાં આપણે ઉમેરી દેવાનું છે। આપણું જે બેટર છે જો કંઈક આવી રીતે આપણે ઉમેરીએ અને આવી રીતે રિબિન જેવું પડે એટલું ઘટ બેટર હોવું જોઈએ। અડધી વાટકી જેટલું જ બેટર ભરવાનું અને જે સાંકડી વાટકીની તેલ લગાવ્યું તો એને આવી રીતે આપણે ઉપરથી મૂકી દેવાનું છે, કંઈક આવી રીતે। હવે એને આપણે સ્ટીમ કરવાનું છે 12 થી 15 મિનિટ માટે। જ્યારે સરસ રીતે સ્ટીમ થઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને એકદમ સરસ રીતે આપણે ઠંડુ થવા દેવાનું। જ્યારે એકદમ સરસ રીતે આ ઠંડુ થઈ જાય છે તો ઉપરની જે વાટકી છે એ આસાનીથી નીકળી જાય છે। ઠંડા થયા પછી બહુ જ આસાનીથી આ વાટકીમાંથી નીકળી જાય છે, જો કંઈક આવી રીતે। જો કેટલે જાળીદાર અને કેટલા સોફ્ટ આ ઢોકળા બનીને રેડી છે। હવે ખમણ ઢોકળા ચાટ બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેકાને એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે। કાંદાને પણ આપણે એકદમ ઝીણા ચોપ કરી લઈશું, ટામેટાને પણ આપણે એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે। હવે આની ઉપર થોડું મીઠું વપરાઈશું જેથી બહુ ફીકું ના લાગે। અને હવે વલોયેલી આપણે દહીં ઉમેરવાની છે, ગળી ચટણી ઉમેરવાની છે। ગળી ચટણી આપણે ટેસ્ટ અનુસાર ઉમેરીશું અને તીખી લીલી ચટણી ઉમેરીશું જેથી એકદમ ચટપટું આપણું ચાટ બનીને રેડી થાય। થોડું ચાટ મસાલો ઉમેરીશું અને ઉપરથી ઝીણી સેવ વપરાઈ દઈશું અને એકદમ સરસ જો ખમણ ઢોકળા ચાટ રેડી છે। આ રેસીપી બહુ ઝટપટ બની જાય છે અને ખાવામાં તો બહુ ટેસ્ટી છે। નાના મોટા બધાને ગમે એટલી ટેસ્ટી આ રેસીપી છે। તમને મારી આજની આ ખમણ ઢોકળા ચાટની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને થોડી બી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।